હેલો મિત્રો, તો આજે આપણે એક મોટિવેશન માટે વિડીયો બનાવ્યો છે કે યુટ્યુબમાં આવ્યા પછી લોકોનું જીવન કેવી રીતે બદલાતું હોય છે. તેવા જ આપણે એક વાત કરીએ એક SM ઠાકોરની, જે કે સોશિયલ મીડિયામાં હાલ પણ વાયરલમાં છે. ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ એમની વાયરલમાં જાય છે અને એક મોટું એવું નામ બનાવી દીધું છે. રોસ્ટિંગ વિડીયોની વાત કરીએ તો એમને જે રોસ્ટિંગ એટલે કે કોમેડી વિડીયો બનાવે છે અને એ વિડીયો લોકોને ગમે છે અને લાઈક પણ કરે છે અને વાયરલ પણ થાય છે. તો એ કેવી રીતે આગળ આવે એના વિશે આપણે વાત કરીએ, બરાબર. તો મિત્રો, તમારે ફેસ વેલ્યુ એટલે શું? દાખલા તરીકે તમે ઇન્સ્ટાગ્રામમાં કામ કરી રહ્યા છો, તમારે લાખ કે 50,000 તમારે ફોલોવર છે અને તમારા મિલિયનમાં પણ 50,000 વ્યૂઝ એવા પણ આવે છે. જેથી કરીને કે તમે એક ફેસ વેલ્યુ કહેવાય. એ કેવી રીતે કહેવાય હું તમને જણાવી દઉં કે ફેસ વેલ્યુ એટલે શું. એટલે તમે ઇન્સ્ટાગ્રામમાં પોપ્યુલર હો અને તમારે 50,000 કે લાખ ફોલોવર છે, તો તમે એક સ્ટોરી મેકો એક નવી ચેનલ બનાવીને કે હેલો મિત્રો, હું છું આ ભાઈ અને મારી નવી ચેનલ બનાવી છે. એમાં હવે કોમેડી વિડીયો કે રોસ્ટિંગ વિડીયો આવશે. તો એ રીતે તમે બનાવીને સ્ટોરી મેકો એટલે દર્શકો તમારા જે જોઈ રહ્યા એટલે કે તમારા વ્યુઅર એ જોઈ રહ્યા હોય એટલે એમને એમ લાગે કે હવે ફૂલ વિડીયો એટલે કે 5-10 મિનિટના વિડીયો આવશે એટલે તમારા ચેનલ પર આવી અને સબસ્ક્રાઈબ કરે, જેથી કરીને કે તમારા વિડીયો જોવા માટે. તો મિત્રો, SM ઠાકોર સુપર કોમેડી કરે છે અને હું પણ SM ઠાકોરને ફોલો કર્યો છે અને એમના વિડીયો હું રોજ જોઉં છું. જો મિત્રો, આપણે કોઈનો વિરોધ કરતા નથી અને મોટિવેશન માટે વિડીયો બનાવીએ છીએ, કારણ કે તમે યુટ્યુબમાં આવી અને કામ કરો અને યુટ્યુબમાં જે કે એના ક્રાઇટેરિયા હોય છે 1,000 સબસ્ક્રાઈબર અને 4,000 વોચ ટાઈમ, એ પૂરું થાય પછી ચેનલ તમારી મોનિટાઈઝ થાય અને તમે મહેનત કરો, મોનિટાઈઝ થાય, એના જેડી પૈસા આવે તો તમારું પણ ઘર ચાલે અને તમે પણ યુટ્યુબમાંથી કમાઈ શકો. હા, એવું નથી હોતું કે બધા યુટ્યુબમાં આવીને કમાઈ શકે છે, પણ જે 1,000 માણસો હોય એમાં 100 લોકો પણ સક્સેસ થાય તો પણ 100 લોકોની જિંદગી પણ બદલાઈ શકે છે. એ માટે હું યુટ્યુબમાં કામ કરવાનું કહું છું. તો મિત્રો, SM ઠાકોરને પણ એવું જ છે કે એમને પહેલાં રોસ્ટિંગ વિડીયો ચાલુ કર્યા હતા અને હાલ એ કોમેડી વિડીયો યુટ્યુબમાં પણ મૂકે છે. હાલમાં તમે જુઓ SM ઠાકોરની ચેનલ, એમાં 86,000 સબસ્ક્રાઈબર છે. 86,000 સબસ્ક્રાઈબર કરતાં કેટલી મહેનત લાગે છે ભાઈ, એ તો તમને ખબર જ હોય છે. જે યુટ્યુબમાં થોડું કામ કરતા હોય, જે નવી શરૂઆત કરતા હોય, એમને 1,000 સબસ્ક્રાઈબર તો શું 500 સબસ્ક્રાઈબર કરતાં પણ ઘણા મહેનત કરવી પડે, છતાંય પણ નથી થતા. 12 મહિનામાં પણ 500 સબસ્ક્રાઈબર પણ નથી થતા, એવા લોકો પણ છે. અને જે લોકો એવા પણ છે જેને મહિનાની અંદર પણ 500 સબસ્ક્રાઈબર કરી નાખ્યા હોય. કેમ કે આ કિસ્મતની વાત છે અને તમારી ચેનલની સેટિંગની વાત છે. તો સેટિંગ કેવી રીતે કરવું, ફૂલ ગુજરાતીની અંદર આપણો વિડીયો આવી ગયેલો છે. તમે જઈને જુઓ કે યુટ્યુબમાં કામ કેવી રીતે કરવું. અને હા, આ વિડીયોને તમે લાઈક તો જરૂર કરજો, કેમ કે એક મોટિવેશન વિડીયો છે કે તમે યુટ્યુબમાં કામ કરવા માટે સક્સેસ થાય અને યુટ્યુબમાં તમે કામ કરો. અને જો હું એમ નથી કહેતો જે ભણતા હોય એ લોકોને તો હું એટલું જણાવવા માગું છું કે ભણવાનું હોય એ તો ભણજો જ, પણ જે નવરા બેઠા છે, જે ઘરે કંઈ કામ કરતા નથી, એ યુટ્યુબમાં પણ થોડું કામ ચાલુ કરે અને જે ઘરે પણ કામ કરતા હોય એ પણ થોડું ચાલુ કરે. યુટ્યુબમાં સક્સેસ આવી જશો તો પછી તમારે મજા જ છે, કેમ કે યુટ્યુબમાં કેટલા પૈસા છે એ તો તમે જોઈ જ શકો છો કે જીવન લોકોનું કેવી રીતે બદલાઈ જાય છે. તો યુટ્યુબમાં મહેનત કરો, એ માટે હું તમને બસ એટલું જ કહીશ. અને જે ભણતા હોય તો ભણજો જ, નોકરી લેજો સારી, એવું કહું છું. અને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.